ગ્રીષ્મા દીદી, અરે બોલો ને ભાઈ. આજે આ શું પથારો કરીને બેઠા છો? અરે ભાઈ આ મહેમાન આવે છે ને કે વસ્તુ મુકાઈ ગઈ સાહેબ, તો એટલા મહેમાન આવવાના છે ને તો બધું ગોઠવું છું. જો ને વસ્તુ મુકાઈ ગઈ, ટાણે જ બધું મુકાઈ છે, ખાનામાં કઈ છે નહીં. કોઈ જાણે શું કરવું, આ ક્યાં મુકાઈ ગયું હોય છે? મળી ગયું લે. તે ગોતો હાલો, હવે મહેમાન પોતતા નહીં હોય તમારા. અરે મળી ગયું બાપા, એ તો મહેમાન આવવાના છે ને આ બધું જો ને હલીના દી હે તો શિયાળાના દી ટૂંકા જો ને. તે ક્યારે આવે છે હવે મહેમાન? બસ જો બધું ગોઠવાય તો ગયું છે, હવે ખાલી મહેમાનની જ રાહ છે. જો આ બધું ગોઠવી તો પડે ને. એ આવી ગયા ગ્રીષ્મા બેન. અરે આવો જય શ્રી કૃષ્ણ. આવો બેસો આવો બધાય. જય શ્રી કૃષ્ણ. આવો ગ્રીષ્મા બેન. બસ જય શ્રી કૃષ્ણ. બેસો શું લેશો? ચા પાણી હાલશે? પાણી લ્યો પેલા લ્યો. ફોનને સાયલેન્ટ કરો. સારી મહેમાન ગતિ કરી હો. બાકી તમે કરવી પડે ને મહેમાન ગતિ. જો મેં બેસવાના સ્ટૂલ એમાં રક્ષરાટમાં એવા હોય. મહેમાન ગતિ કરો તો ખરી એકવાર, તો ખબર પડે ને. મહેમાન નહીં થાવું જોઈએ. અમને કઈક નવીન વસ્તુ ઉપર બેસાડ્યા હો. સ્ટૂલ બાકી એમ લેવા. બેસવાના બધા સ્ટૂલ આવ્યા છે. જો એક થી એક વધે ને એવા રાજસ્થાની સ્ટૂલ છે. જો અને આ સ્ટૂલ છે ને એ ખાના વાળું સ્ટૂલ છે. આખું જોઈ લ્યો. લે, ઈ તો આ પેલું સ્ટૂલ ખાના વાળું હતું. ઈ તો ન બતાવ્યું. આઈ ખાના વાળું અને આ બેસવા માટેની ખાટલી જોઈ લ્યો. એમાંય નવા ગ્લાસ ને મુખવાસદાની ને બધું ચાંદીનું ચમકાવો હો તમે પણ. અક્ષરાટની મહેમાન ગતિમ છે ને કાઈ ઘટે જ નહીં. અમાર બધું ચાંદીનું જોઈ, રજવાડા જ છે અમારા અહીંયા. ઈ વાતય છે. ગ્લાસ મને ગઈમાં દીદી તમારા. આવજે લેવા, તાર ઘર મહેમાન આવે ને ત્યારે તું આવી જાજે લેવા. બધુંય રાખી છે જો અમે. હું હમણાં લઈ જ જાઉં છું. હાલો હવે. બસ હાલો તે આપી દ્યો મને. હાલો.